પત્ની પસંદ નહોતી તો પછી લગ્ન શું કામ કર્યા? પ્રેમિકાને પામવી કોઈ ખોટી વાત નથી, પરંતુ તે પ્રેમિકાને પામવા પોતાની નિર્દોષ પત્નીને મોતને ઘાટ ઉતારી દેવી એ ગંભીર ગુનો છે. ખેડાના કઠલાલમાંથી આવી એક ઘટના સામે આવી છે. યુવકે પોતાની નિર્દોષ પત્નીની હત્યા કરીને તેની લાશ કેનાલમાં ફેંકી દીધી, પરંતુ પોલીસની પહેલી નજરે જ તે આરોપી ઝડપાઈ ગયો છે. શું છે આ સમગ્ર મામલો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. લગ્નને 7 જીવન સુધીનો એકમેકનો સાથ માનવામાં આવે છે. જો કે ઘોર કળિયુગમાં પતિ પત્નીના પવિત્ર સંબંધોને જાણે લાંછન લાગ્યું હોય તેમ એક પછી એક લોહિયાળ બનાવો સામે આવતા જાય છે. ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશન હદમાં આડા સંબંધને લઈ હત્યાનો બનાવ સામે આવ્યો. કપડવંજ તાલુકાના ગરોડ ગામે હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 30 વર્ષીય નરેશ પરમારના લગ્ન લક્ષ્મીબહેન સાથે થયા, પરંતુ નરેશ પરમારને અન્ય યુવતી સાથે પહેલાથી પ્રેમ સંબંધ હતો, એટલે પ્રેમિકાને પામવા માટે નરેશ પરમારે પત્ની લક્ષ્મીબહેનની હત્યાની યોજના બનાવી. બહેનના ઘરે શુભ પ્રસંગેથી પરત ફરતા સમયે ગરોડ ગામની સીમમાં આવેલી ગૌચરની એક અવાવરૂ જગ્યાએ પત્નીને લઈ ગયો. પત્ની કંઈ સમજે તે પહેલા મોઢે રૂમાલનો ડૂચો મારી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફેરવી નાખ્યો. આ નિર્મમતાપૂર્વક હત્યા બાદ લોહી લુહાણ સ્થિતિમાં લાશને કોથળામાં ભરીને લસુંદ્રા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધી. આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનું ષડયંત્ર રચી નાખ્યું અને બાઇકને પાછળથી પિકઅપ ગાડીએ ટક્કર મારતા ઉછળીને કેનાલમાં પડતા તેનું અવસાન થયાની વાત આસપાસમાં ફેલાવી દીધી. કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર લસુંદ્રા પાસે જે કેનાલ છે ત્યાં નરેશભાઈએ ફરિયાદ આપ્યા મુજબ પોતાની પત્નીને લઈને મોટરસાઇકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈક વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનાલમાં પડી ગયેલ છે એવી એમને જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ખુકલ કરી રહ્યા હતા. સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા એના પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ, બીજા ઇલેક્ટ્રોનિક અને બાતમીથી અને બીજા પુરાવા મેળવેલ અને પુરાવા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલ હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ. અન્ય સ્ત્રી સાથેના પ્રેમને પામવા નરેશ પરમારે આયોજનપૂર્વક ષડયંત્ર તો રચ્યું, પરંતુ મૃતક લક્ષ્મીબહેનની લાશ જોતા જ પોલીસને હત્યા થયાનો અંદાજ આવી ગયો. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગળે તીક્ષ્ણ હથિયાર વાગતા ઈજા થયાનું સામે આવ્યું. કઠલાલ પોલીસની કડકાઈ ભરેલી પૂછપરછમાં હત્યારો ભાંગી પડ્યો અને ગુનો કબૂલ કરી લીધો. આ હત્યા કેસમાં કે લાશનો નિકાલ કરવામાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે. લાશનું જે પીએમ કરાવેલું જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. કઠલાલ પોલીસ હત્યારાને ઘટના સ્થળે લઈ જઈને આગામી સમયમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરે તેવી શક્યતા છે. પત્નીની હત્યા બાદ અકસ્માતનું રટણ કરનારા નરેશ પરમાર સમક્ષ પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડેટાના પુરાવા રજૂ કર્યા હતા. મૃતક લક્ષ્મીબહેનના અકાળે અવસાનને લઈ પિયર પક્ષના સ્વજનોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. મૃતકના સગાએ યમ સમાન હત્યારા જમાઈ વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને આકરી સજા કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. કિશન રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, કઠલાલ, ખેડા.